हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું બીટના લાડુની રેસિપી। આ લાડુ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, બનાવવા ખૂબ જ ઇઝી છે અને આ લાડુને આપણે આજે ગણપતિજીના પ્રસાદમાં ધરવાના છીએ, તો આપણે એ રીતના બનાવીશું। અને આ લાડુનો તમે ફરાળમાં પણ ઉપયોગ કરી શકો છો। જો તમારે ઉપવાસ હોય તો તમે આને ફરાળના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો। તો બીટના લાડુ બનાવવા માટે આપણે 1 કિલો જેટલું બીટ લીધું હતું, એને આપણે ધોઈ અને બરાબર આ રીતના છીણી લીધું છે। હવે આપણે થોડું ટોપરાનું છીણ લીધું છે, 1 કપ જેટલું, 1 કપ આપણે દૂધ લીધું છે અને પોણા કપ જેટલું આપણે મિલ્ક પાવડર લીધું છે અને જરૂરિયાત પ્રમાણે ઘીનો યુઝ કરી આપણે લાડુ બનાવીશું। તો આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધેલ છે, એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। ઘી આપણું હલકું ગરમ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું। ઘી આપણું છે તે ગરમ થઈ ગયું છે અને મેલ્ટ પણ થઈ ગયું છે। હવે આપણે બીટનું છીણ એમાં ઉમેરી દઈશું। આ રીતના આપણે બધા બીટનું છીણ છે તે એમાં ઉમેરી દઈશું અને આપણે બીટને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ઘીમાં સોતે કરી લઈશું। આપણે આ રીતના બીટને ઘીમાં સોતે કરી લેવાનું છે, મિક્સ કરતા જઈશું અને સરસ એવું સોફ્ટ થાય ત્યાં સુધી સોતે કરી લઈશું। મને અહીં ઘી થોડું ઓછું લાગે છે, તો હજી હું 2 ચમચી જેટલું ઘી ફરી ઉમેરું છું। ટોટલ આપણે 7 થી 8 ચમચી ઘીનો યુઝ કરી અને બીટના લાડુ બનાવી લઈશું। 2 ચમચી ઘી મેં ઉમેર્યું છે। હવે ફરી આને હું મિક્સ કરી અને બીટને સરસ રીતના સોતે કરી લઈશ, એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી। આપણે એને આ રીતના ઘીમાં સોતે થવા દઈશું। 5 થી 7 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। આપણા બીટ છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એમાં 1 કપ જેટલું દૂધ ઉમેરી દઈશું। આપણે અહીં ફૂલ ફેટવાળું દૂધ લીધું છે, આપણે એમાં એને ઉમેરી દઈશું। તમે જો બીટનો હલવો બનાવતા હોય તો તમારે 2 કપ દૂધ ઉમેરવાનું છે। બીટનું જેટલું પ્રમાણ છે એટલું જ આપણે દૂધ ઉમેરવાનું છે, પણ આપણે અહીં લાડુ બનાવીએ છીએ એટલે આપણે 1 કપ જેટલું દૂધ ઉમેરીશું। દૂધ આપણું ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને બીટ સાથે પકાવી લઈશું। તો દૂધ છે તે ડ્રાય થઈ ગયું છે। હવે આપણે એમાં થોડું કોપરાનું છીણ અને પોણા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું। મિલ્ક પાવડર ઉમેરવાથી બીટના લાડુમાં સરસ માવા જેવો ટેસ્ટ આવે છે। આપણે એને આ રીતના ડ્રાય જ ઉમેરવાનો છે। આપણે ઉમેરીશું એટલે થોડા એની ગાંઠો પડશે, પણ આપણે એને આ રીતના સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરતા જશું અને ગાંઠોને ભાંગી લેશું। જો આપણે આની પેસ્ટ કરી ઉમેરીશું તો માવા જેવો ટેસ્ટ નહીં આવે, એટલે આપણે ખાસ એને આ રીતના ડ્રાય જ ઉમેરવાનો છે। તો 2 થી 3 મિનિટ સુધી આપણે મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડરની બધી જ ગાંઠો છે તે ભાંગી ગઈ છે અને સરસ રીતના બીટ સાથે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને એકદમ ડ્રાય થાય ત્યાં સુધી સરસ એવું પકાવી લેવાનું છે। ફરી મેં અહીં 1 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે। ટોટલ આપણે 6 થી 7 ચમચી જેટલું ઘી ઉમેરીશું। હું અહીં બીટમાં ઉમેરવા માટે ખાંડનું માપ દેખાડી રહી છું, તમે જોઈ શકો છો। આપણે 4 ચમચી જેટલી ખાંડ લીધી છે। બીટ છે તે પણ થોડા સ્વીટ હોય છે અને મિલ્ક પાવડર પણ સ્વીટ હોય છે, એટલા માટે આપણે ખાંડને ધ્યાનથી ઉમેરવી। આટલા બીટના મિશ્રણ માટે આ 4 ચમચી ખાંડ છે તે ઇનફ છે। તો પણ આ સરસ એવા સ્વીટ લાડુ બનીને તૈયાર થઈ જશે। પણ જો તમને વધારે પસંદ હોય તો તમે 1 થી 2 ચમચી પ્લસ કરી શકો છો। તમારા ટેસ્ટના પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની છે। તો તમે જોઈ શકો છો ખાંડ આપણી મેલ્ટ થઈ ગઈ છે ને એનું છૂટેલું પાણી છે એ પણ બધું ડ્રાય થઈ ગયું છે। આપણે એકદમ ડ્રાય મિશ્રણ થાય ને ત્યાં સુધી આને આપણે પકાવી લેવાનું છે। આપણું મિશ્રણ છે તે સરસ એવું ડ્રાય થઈ ગયું છે, તમે જોઈ શકો છો એમાં જરાય અત્યારે પાણીનો ભાગ નથી। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને આ રીતના 2 થી 3 વાર હલાવી અને પછી આપણે એને ઠંડુ થવા માટે મૂકી દઈશું। આપણે 7 થી 8 મિનિટ માટે મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવાનું છે, પછી એના લાડુ વાળી લેવાના છે। 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે આપણું બીટનું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે। આપણે થોડું કોપરાનું છીણ લીધું છે અને હાથમાં હથેળીના ભાગમાં આપણે થોડું ઘી લગાવીશું અને આ રીતના આપણે બીટનું થોડું મિશ્રણ લઈ અને નાના નાના લાડુ વાળી લઈશું। તમને જેવડા શેપમાં લાડુ પસંદ હોય એવડા તમે બનાવી શકો છો। મારે આજે અહીં પ્રસાદમાં આપવાના છે એટલા માટે હું નાના અને મીડિયમ સાઇઝના લાડુ બનાવું છું, જેથી બધાને એક એક લાડુ મળી રહે। તો આ રીતના આપણે એને કોપરાના છીણમાં કોટ કરી લઈશું।
અને આ રીતના આપણે બધા જ લાડુ વાળી લઈશું. મેં એક લાડુ અહીં બનાવ્યો છે, હું ફરી તમને બીજો લાડુ વાળીને બતાવું છું. આ રીતના બંને હથેળીની મદદથી આપણે રાઉન્ડ શેપમાં લાડુ વાળી લેવાના છે. બહુ જ આસાનીથી વળી જાય છે. આમાં ક્રેક કે કોઈ પણ તકલીફ આવતી નથી. અને ફરી આપણે એને આ રીતના કોપરાના છીણમાં ડીપ કરી દઈશું. તો જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને લુકમાં બહુ જ સુંદર એવા આપણા બીટના લાડુ બની અને તૈયાર થઈ ગયા છે. આપણે આ રીતના બધા જ લાડુને વાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી અને એકદમ સુંદર એવા આપણા બીટના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતના આ લાડુ બનાવીશું તો ઘરમાં રહેલા નાના મોટા બધાને આ લાડુ ખૂબ જ પસંદ આવશે. અને આ રીતના આ લાડુ બનાવી આપણે પ્રસાદમાં પણ આપી શકીએ છીએ અને આપણે ઉપવાસમાં પણ આને ખાઈ શકીએ છીએ. આ રીતના આ લાડુની રેસિપી જરૂર બનાવવી. બીટમાં હિમોગ્લોબિનની માત્રા ખૂબ જ વધારે હોય છે, તો આ રીતના આપણે આ લાડુ બનાવી અને આપણી ડાયટમાં પણ સામેલ કરવા જોઈએ. આ રીતના આ લાડુની રેસિપી બનાવી અને આપણે એને 8 થી 10 દિવસ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. જો તમને મારી આ લાડુની રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મને કોમેન્ટ કરી જણાવજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી. ફરી મળીશું નવા વિડીયો સાથે.